આજ રોજ પાદરા તાલુકાના મુજપુર ગામે સમસ્ત મુજપુર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। આજ રોજ પાદરા તાલુકાના મુજપુર ગામે સમસ્ત મુજપુર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। પ્રવેશબંધીનું બેનર પણ લગાવવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકરોએ આગેવાનોએ મુજપુર ગામમાં પ્રવેશ કરવો નહીં અને જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। રિપોર્ટર નિલેશ સોલંકી, YNN ન્યૂઝ, પાદરા। ચાલો આજ રોજ ગામ દ્વારા સક્રિય યુવાન સાથીઓ તેમજ વડીલ આગેવાનો દ્વારા વિવાદિત ટિપ્પણી કરનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા સક્રિય સમાજની લાગણી ડૂબાઈ છે અને એના કારણે સમગ્ર ગુજરાત તેમજ ભારત દેશમાં સક્રિય સમાજમાં રોષનો એક માહોલ ઊભો થયો છે। તેમજ આજે મુજપુરની ધરા પર સમગ્ર યુવાન સાથીઓને વડીલ આગેવાનોના નેજા હેઠળ જે રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે કોઈપણ પાર્ટી કે બેનર ઉપર સમસ્ત ગ્રામ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને આવા વિવાદિત ટિપ્પણી કરનાર રૂપાલાને સરકાર દ્વારા જો નમાલા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં જ્યારે ગામે ગામ આંદોલન થશે અને આજે ક્ષત્રિય સંમેલન રાજકોટ ખાતે ઇતિહાસ રચાવવાનો છે તેના સાક્ષી રૂપે જે આંદોલનની શરૂઆત સૌરાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી તે આંદોલન આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચારેય દિશાઓમાં ગુંજી ઉઠ્યું છે। તેમજ હું ક્ષત્રિય ભાઈઓને કહેવા માગું છું કે આવા વિવાદિત ટિપ્પણી કરનારા લોકોને કાયમ માટે છોડવામાં નહીં આવે। એને એક તમાચો ને બે તમાચો મારજો, એનો જે પણ જડબાતોડ જવાબ નહીં આપે તો ફરી આ લોકો એમની કાયાવરની વાણી વિલાસમાં કોઈ દિવસ બોલે નહીં। અને આજે મુજપુરની ધરતી પર હું કહેવા માંગુ છું કે આ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને સમગ્ર મુજપુર ગામ સાથે અમે આજે મારા જય માતાજી, બોલો વીર ભાતીજી મહારાજનો જય, બોલો વીર ભાતીજી મહારાજનો જય। આજ રોજ સમગ્ર ગુજરાતની અંદર જે પરસોત્તમ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી, અમારી બહેન દીકરીઓ વિશે જે શબ્દ બોલ્યા એને હું સખત વખોડું છું। પરસોત્તમ રૂપાલાની ઉંમરના કારણે આવા શબ્દ કદાચ બોલાય ના। આજે વિચાર કરો કે સમગ્ર ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલા જે બોલ્યા ત્યાં ભાજપના માણસોને ખબર છે એમની ટિકિટ પણ રદ નથી થતી। એમની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ કાર્યકરે ગામમાં પ્રવેશ કરવો નહીં। સાથે સાથે જે પરસોત્તમ રૂપાલા જે માણસ વિશે ટિપ્પણી કરી, બહેનો વિશે ટિપ્પણી કરી, જેને કોઈ અમારો 18 આલમ સમાજ અમારી સાથે છે। પરસોત્તમ રૂપાલા બહુ અભય શબ્દ બોલ્યા છે, જેને સ્વતંત્ર ટિકિટ રદ થઈ જોઈએ। અમારા મુજપુર ગ્રામજનો દ્વારા અમે તમને કહી રહ્યા છીએ, જય ભવાની, જય ભવાની। Subscribe now and press the bell icon. Never miss an update.